નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. કલ્પેશભાઈને બે સંતાન હતા, એક દીકરો અને એક દીકરી. અને કલ્પેશભાઈ, તેના બે સંતાન અને તેની વહુ કુલ મળીને 4 સભ્ય ઘરમાં રહેતા હતા. દીકરીની ઉંમર લગભગ 6 થી 7 વર્ષની હશે અને દીકરો 10 વર્ષનો હતો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળજો. કલ્પેશભાઈ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા અને એનાથી જ તેનું ગુજરાન ચાલતું. એક દિવસ નોકરીમાંથી પાછા ફર્યા અને રાત્રે ઘરે આવ્યા ત્યારે તેનું ધ્યાન તરત જ હોલમાં રહેલી દીકરી ઉપર ગયું. દીકરી પાછળ ફરીને કંઈક કરી રહી હતી. કલ્પેશભાઈ નજીકથી જોવા ગયા કે દીકરી શું કરી રહી છે. એવું અનુમાન લગાવ્યું કે દીકરી કદાચ રમકડાથી રમી રહી હશે. પરંતુ ત્યાં જઈને જોયું તો ખબર પડી કે દીકરી તો તેનો ગલ્લો તોડીને બેઠી હતી અને તેમાંથી નીકળેલા પૈસાને એક કપડામાં ભેગા કરી રહી હતી. એટલે કલ્પેશભાઈએ સહેજતાથી પૂછ્યું, બેટા, તું શું કરી રહી છે? તરત જ પપ્પાનો અવાજ સાંભળીને દીકરી ત્યાંથી ઊભી થઈને રડતી રડતી તેના પિતાને ભેટી પડી અને કહ્યું, પપ્પા, કૃષ્ણા આંટી બીમાર પડી ગયા છે અને અંકલ બહાર ગામ ગયા છે અને પાછળથી કૃષ્ણા આંટીને ખૂબ જ તાવ આવ્યો છે. કલ્પેશભાઈ અને તેના ભાઈ આજુબાજુમાં જ રહેતા હતા. એટલે બંને ભાઈઓના સંતાનો એકબીજાની સાથે રમતા પણ ખરા અને અવારનવાર એકબીજાના ઘરે જતા. દીકરી ત્યાં ગઈ હશે અને તેને ખબર પડી હશે કે કૃષ્ણા આંટીને તાવ આવ્યો છે. એવું વિચારીને કલ્પેશભાઈએ તેની દીકરીને કહ્યું, પરંતુ બેટા, કૃષ્ણા આંટી સાથે તો મમ્મી બોલતા પણ નથી. તો પછી તું આવું બધું કેમ કરી રહી છે? કલ્પેશભાઈ અને તેના ભાઈ વર્ષોથી આજુબાજુમાં સાથે જ રહેતા હતા. પરંતુ બંનેની પત્નીને એકબીજા સાથે જરા પણ બનતું નહીં. એટલા માટે જ બંને લોકો એકબીજા સામે આવવાનું ટાળતા અને એકબીજા સાથે વાતો પણ ન કરતા. દીકરીને આવું કહ્યું એટલે દીકરીએ તરત જ પિતાની વધુ નજીક આવીને ધીમેથી જવાબ આપ્યો, પરંતુ પપ્પા, આંટી અને મમ્મી એકબીજા સાથે નથી બોલતા. એ બધો એ લોકોનો ઝઘડો છે, આપણો નથી. 7 વર્ષની દીકરીના મોઢેથી આવા શબ્દ સાંભળીને પિતા ભાવુક થઈ ગયા અને દીકરી સામે જોતા જ રહી ગયા. થોડા સમય પછી તેના ભાઈને ફોન કરીને પૂછ્યું, ભાઈ, તું ક્યારે આવવાનો છે? ભાઈને આવતા આવતા હજુ 1 દિવસ થઈ જાય એવું હતું. બહારગામ ગામમાં અટવાયેલો હતો. તરત જ પિતાએ દીકરીને કહ્યું, બેટા, તું આ સાઈડમાં રાખી દે. હું ડૉક્ટરને ફોન કરી દઉં છું. અને ડૉક્ટર પાસે ભાઈની વહુનો ઈલાજ કરાવ્યો. પરંતુ દીકરીએ એ પૈસાનું પોટલું હજુ તેની પાસે જ રાખ્યું હતું. ડૉક્ટરે જોઈને બધી દવા લખી દીધી. ત્યારબાદ કહ્યું કે 2 દિવસનો આરામ કરવાની જરૂર છે. બાકી કંઈ ચિંતા કરવા જેવું નથી. એટલે ડૉક્ટર સાહેબે તેની ફી માંગી કે તરત જ દીકરીએ
પોતાનું પોટલું ખોલીને કહ્યું, ડોક્ટર અંકલ, પપ્પા પાસેથી નહીં, પરંતુ મારી પાસેથી પૈસા લઈ લો. ડોક્ટર પણ આટલી નાની દીકરીને આવી રીતનું વર્તન કરી થોડા આશ્ચર્ય પામ્યા અને પિતા સામે જોઈને કહ્યું, આખરે વાત શું છે? કેમ તમારી દીકરી આવું કહી રહી છે? એટલે પિતાએ તેને બધી વાત કરી. ડોક્ટર અત્યંત ભાવુક થઈ ગયા અને તેની આંખમાંથી પાણી નીકળી ગયા. ડોક્ટરને રડતા જોઈ પિતાએ કહ્યું, અરે, તમે આટલા બધા કેમ ભાવુક થઈ ગયા? ત્યારે ડોક્ટરે કહ્યું, ભાઈ, જોઈ લો, આનું નામ દીકરી કહેવાય. મારે પણ એક દીકરી છે, જે પરણીને અત્યારે સાસરીમાં રહે છે, અને દીકરી અચાનક મને યાદ આવી ગઈ, એટલે મારાથી આંસુ ન રોકી શક્યા. ત્યાર પછી ડોક્ટરે કહ્યું, ભાઈ, મારે તમારી પાસેથી કોઈ પૈસા નથી જોતા. એટલે પિતા તેને વારંવાર કહેવા લાગ્યા કે, અરે સાહેબ, તમે તમારા પૈસા તો લઈ લો. ત્યારે ડોક્ટરે બહુ કહ્યું એટલે જવાબ આપતા કીધું કે, આ પૈસામાંથી તમે તમારી દીકરીના લગ્ન કરો ત્યારે મારા તરફથી એક ભેટ આપી દેજો. પિતા વધારે આગળ કશું બોલી શક્યા નહીં અને ભાવુક થઈ ગયા. 6-7 વર્ષની દીકરીના મુખેથી આવી બધી વાતો સાંભળીને પિતા તો ભાવુક થઈ ગયા, પરંતુ જ્યારે આ વાત બંને દેરાણી જેઠાણીને કરી ત્યારે વર્ષોના ઝઘડા જાણે સમાપ્ત થઈ ગયા હોય એમ બંને લોકો એકબીજા સાથે હળી મળીને રહેવા લાગ્યા. જો સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બેલ આઇકનને જરૂર ઓન કરજો. સાંભળવા માટે આભાર.